હવે હું આ મંગળસૂત્ર કેવી રીતે ઠીક કરું? મારું મિસ્ટ્રી હોત તો એને મેં કહ્યું હોત, પણ એ તો કિયારા સાથે ફાર્મ હાઉસ ગયો છે. કિયારા મારા મિસ્ટ્રી સાથે કઈ રમત ના રમે તો સારું. મેં શૌર્યભાઈને પણ ફોન કર્યો હતો, એમનો પણ કોઈ રિસ્પોન્સ ના આવ્યો. ક્યાંક એ પણ મને બધાની જેમ ભૂલી તો નહીં ગયા હોય ને? આના સિવાય પણ એક ઓપ્શન છે. કયો ઓપ્શન? ગઈકાલે રાત્રે આપણા બંને વચ્ચે જે કંઈ પણ થયું એને એક એક્સિડન્ટ સમજીને ભૂલી જઈએ. મારા માટે તો આ બધું ભૂલવું બહુ અઘરું છે ક્રિશ. હું તને આજે પણ એટલો જ પ્રેમ કરું છું, પણ શૌર્ય મારો હસબન્ડ છે એ વાત હકીકત છે, અને તારાથી ભૂલ થઈ છે એ પણ એટલું જ સાચું છે. આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે? એક પછી એક મારા સૌભાગ્યની બધી વસ્તુઓ મારાથી દૂર કેમ થઈ રહી છે? ક્યાંક મારો મિસ્ટ્રી તો મારાથી દૂર નથી થઈ રહ્યો ને? કિયારા પ્લીઝ મને માફ કરી દે. કિયારા તને તો ખબર જ છે ને કે હું રાધા સિવાય કોઈ બીજાનું વિચારી પણ નથી શકતો. અને જો મારાથી ભૂલ થઈ હોય તો પ્લીઝ મને માફ કરી દે. હું તારી સામે હાથ જોડું છું. પ્લીઝ મને માફ કરી દે. પ્લીઝ ક્રિશ પ્લીઝ. હું મારા આવનારા બાળક માટે ગમે એટલું ખુશ રહેવાનો પ્રયત્ન કરું, પણ મારી સાથે એક પછી એક એટલી બધી ઘટનાઓ ઘટતી જાય છે કે હું ઈચ્છું તો પણ ખુશ નથી રહી શકતી. તો આવી રીતે હાથ જોડે છે ને એ મને નથી ગમતું. ક્રિશ, હું તને આજે પણ એટલો જ પ્રેમ કરું છું અને આખી જિંદગી કરતી રહીશ. ભલે તું મારા નસીબમાં હોય કે ના હોય. ગઈકાલે રાત્રે જે કંઈ પણ થયું એને એક ભૂલ સમજીને ભૂલવાનો પ્રયત્ન હું કરીશ. હવે આ હું મંગળસૂત્રને કેવી રીતે જોડું? આને તૂટવાથી ક્યાંક અમારા સંબંધો તો નહીં તૂટે ને? જો સંબંધો દિલથી જોડાયેલા હોય ને તો દુનિયાની કોઈ પણ તાકાત એને તોડી નથી શકતી. અરે તમે ક્યારે આવ્યા ખબર જ ના પડી. જ્યારે તમે ઈશ્વરને પોતાના મનની વાત કરી રહ્યા હતા, એમના કરતાં પોતાની જાત પર વિશ્વાસ રાખો. જે વ્યક્તિ તમને જાણતું હશે કે તમને પોતાના માનતું હશે ને, મને વિશ્વાસ છે કે એ લોકો તમને ક્યારેય છોડીને નહીં જાય. અને હા, મેં મારા એક ગાયનેકોલોજિસ્ટ ફ્રેન્ડ સાથે તમારી વાત કરી છે. તમારે એમની પાસે ચેકઅપ કરાવવું પડશે. પણ હવે હું એકદમ સ્વસ્થ છું. તમારા બાળકનો પ્રોપર ગ્રોથ થયો છે કે નહીં એનું તો મોનિટરિંગ કરવું પડશે ને. પણ એના માટે આપણે હોસ્પિટલ જવું પડશે અને ખોટો ખર્ચો થશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. એ ઘરે આવીને જ તમારું ચેકઅપ કરશે. અને એમના માટે આ કામ પ્રોફેશન કરતાં સમાજ સેવા વધારે છે. અને બીજી એક વાત, તમે પૈસાની જરાય ચિંતા ના કરતા. તમારી પાસે જ્યારે આવી જાય એના પછી મને આપી દેજો. ઓકે? હવે હું આ મંગળસૂત્ર કેવી રીતે ઠીક કરું? મારું મિસ્ટ્રી હોત તો એને મેં કહ્યું હોત, પણ એ તો કિયારા સાથે ફાર્મ હાઉસ ગયો છે. કિયારા મારા મિસ્ટ્રી સાથે કઈ રમત ના રમે તો સારું. મેં શૌર્યભાઈને પણ ફોન કર્યો હતો, એમનો પણ કોઈ રિસ્પોન્સ ના આવ્યો. ક્યાંક એ પણ મને બધાની જેમ ભૂલી તો નહીં ગયા હોય ને? શું થયું? આજે કોલેજ નથી જવું? ભાઈ,
ગઈકાલે જે મારી સાથે ઇન્સિડન્ટ થયું એના લીધે મને બહુ ડર લાગવા માંડ્યો છે. આમ ડરીને કેમ ચાલશે? આવી રીતે તો તું ઘરની બહાર જ નહીં નીકળી શકે. મને તું એ કહે, ગઈકાલે તારી સાથે જે થયું એ કેટલામી વાર થયું? ફર્સ્ટ ટાઈમ. તો પછી દર વખતે આવું જ થશે એવું નથી. અને તને એવું લાગતું હોય તો દરરોજ હું તને ડ્રોપ કરવા આવીશ, પિક પણ કરીશ. ના ભાઈ, એની કોઈ જરૂર નથી. મારી સાથે જે ઇન્સિડન્ટ થયો છે એ ફ્રેશ છે, એટલે કદાચ મનમાં થોડુંક ડર છે. પણ ભાઈ, તમે ચિંતા નહીં કરો, ધીમે ધીમે બધો ડર નીકળી જશે અને હું પહેલાંની જેમ જ કોલેજ જઈશ. પણ તારી એક્ઝામ છે, એના પર તો કોઈ ઇફેક્ટ નહીં પડે ને? ના ભાઈ, મારી પાસે બધું જ મટીરિયલ છે અને બાકી બધાનું ઓનલાઈન એક્સેસ પણ છે. ડોન્ટ વરી ભાઈ. ઓકે, ફાઇન. તું મને એ કહે કે જે માણસે તને કિડનેપ કરી હતી એણે ક્યાંથી અને કેવી રીતે તને કિડનેપ કરી? હું જ્યારે કોલેજ પતાવીને ઘરે જવા નીકળી અને જેવી રિક્ષામાં બેસવા ગઈ ને ત્યારે એક ગરીબ ભાઈ એના નાના બાળક સાથે આવી ને મારી પાસેથી હેલ્પ માંગવા લાગી. કેવી હેલ્પ? એણે મને કહ્યું કે એના પતિની તબિયત બહુ સિરિયસ છે અને એને હોસ્પિટલમાં એડમિટ કરાવવું છે. અરે મેં વિચાર્યું કે હું એને પૈસા આપીને હેલ્પ કરું, પણ એણે મને ના પાડી દીધી અને મને કહેવા લાગી કે મને પૈસા નથી જોઈતા, તમે બસ મારી સાથે ચાલો અને મારા પતિને હોસ્પિટલ પહોંચાડું, નહીં તો એ મરી જશે અને એનું બાળક અનાથ થઈ જશે. અને મારી પાસે રિક્વેસ્ટ કરવા લાગી કે પ્લીઝ મારી સાથે ચાલો અને મારી હેલ્પ કરો. હવે આ બધું સાંભળીને મને એના પર દયા આવી ગઈ અને હું એની સાથે જતી રહી. એ જગ્યા કઈ હતી? એકદમ સુમસામ જગ્યા હતી. મેં એને કહ્યું પણ કે હજી કેટલું દૂર? તો એને કહ્યું કે બસ થોડુંક જ દૂર. ભાઈ, અમે જ્યારે ચાલતા હતા ને ત્યારે મારી પાસે એક કાર આવી ગઈ અને હું કંઈ પણ સમજુ એ પહેલાં જ એ કારમાંથી કોઈકે મને ખેંચી લીધી અને મારા મોઢા પર રૂમાલ લગાડી દીધો. અને જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું એક બંધિયાર જગ્યામાં હતી. આવા બધા કિસ્સાઓ બને છે ને એટલે જ લોકોને એકબીજાની હેલ્પ કરતા ડર લાગે છે. સપોઝ કે આપણે પોલીસની મદદથી બાઈને પકડી પણ લઈએ તો સાબિત કેવી રીતે કરીશું કે એમાં એ જ ઇન્વોલ્વ છે? હલો, ઓકે, હા હું જોઉં છું. હા શાંભવી, એક અર્જન્ટ કોલ છે, આપણે પછી વાત કરીએ. ઓકે ભાઈ. ટેક કેર. સાહેબ, સાહેબ, સવાર થઈ ગઈ છે, ચાલો હવે ઉઠો. અરે ઉઠો, ચાલો જાગો જાગો. આટલી વહેલી સવાર થઈ ગઈ યાર. હમણાં તો સૂતો તો. હું અહીંયા કેવી રીતે પહોંચ્યો? સર, તમે રાતથી જ અહીંયા સૂતા છો. જ્યારથી નીલા ભાભીએ કહ્યું છે કે ક્રિશ કિયારા સાથે ગયો છે ત્યારથી મારા મનમાં સતત ડર રહે છે. હવે જ્યાં સુધી ક્રિશ ઘરે નથી આવી જતો ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં થાય. એકવાર નીલા ભાભીને ફોન કરીને પૂછી જાઉં કે ક્રિશ આવ્યો કે નહીં. ના ના, હમણાં મમ્મીજી નીચે હશે. જો એમણે નીલા ભાભીના ફોનમાં જોયું કે મારો ફોન આવે છે તો ભાભી માટે મુશ્કેલી થઈ જશે.
એક કામ કરું, નીલા ભાભીને મેસેજ કરી દો. ભાઈએ તમને ના પાડી છે ને, છતાંય તમે જ્યારે જુઓ ત્યારે કોઈનો કોઈ વિચારમાં જો છો. આપણે બીજી બધી વસ્તુ પર કંટ્રોલ રાખી શકીએ, પણ મગજ પર કેવી રીતે રાખવું? એ તો પોતાની મેળે ચાલ્યા જ કરે. યુ આર રાઈટ. ગઈકાલે જે મારી સાથે ઇન્સિડન્ટ થયું એના વિચાર મારા મગજમાં સખત ચાલ્યા કરે છે અને એના લીધે હું ભણવામાં પણ કોન્સન્ટ્રેટ નથી કરી શકતી. અરે હા, હું તને પૂછવાનું તો ભૂલી જ ગઈ. ગઈકાલે તારી સાથે શું થયું હતું? મને એક વાત કહીશ, તને જેણે કિડનેપ કરી હતી તેનો ચહેરો જોયો હતો? ના, કેવી રીતે જોઈ શકું? એના મોઢા પર માસ્ક હતું. વાહ, કેવું બોલાય? અરે તારા જેવા તો ઘણાના ફોન આવે છે. જો તું તારી રાધાને જીવતી જોવા માંગતો હોય તો 1 કલાકમાં 50 લાખ રૂપિયા લઈને હું જે એડ્રેસ મોકલું છું એડ્રેસ પર પહોંચી જા અને તારી રાધાને લઈ જા. પહેલા રાધાને મોકલો, પછી જ તમને પૈસા મળશે. પહેલા પૈસા પછી રાધા. એણે માસ્ક પહેર્યું હતું. તને એના કપડાં યાદ છે? એટલું બધું અંધારું હતું કે કંઈ દેખાયું નહીં. મને થોડું થોડું યાદ છે. એણે લાંબો કોટ પહેર્યો હતો. હા, અને એકદમ કાળું અને ડર લાગે એવું માસ્ક હતું. આઈ એમ સોરી ડાર્લિંગ. અરે પ્લીઝ ડાર્લિંગ, કંઈક તો બોલ. સી, હું સમજી શકું છું કે તને મારા પર ગુસ્સો આવ્યો હશે. અરે ગુસ્સો ના કરું તો શું કરું? કંકુને ચોખા લઈને તારી પૂજા કરું, શૌર્ય. અહીંયા 2 દિવસ આપણે એન્જોય કરવા માટે આવ્યા હતા, પણ તે મારો આખો મૂડ બગાડી નાખ્યો. હું કેટલું વિચારીને આવી હતી, પણ તે બધા પર પાણી ફેરવી નાખ્યું. મને એમ હતું કે હું અહીંયાથી ઘણી બધી મેમરી સાથે લઈને જઈશ, જે આખી જિંદગી મારી સાથે રહેશે. પણ ના, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. જો તું કહેતી હોય ને તો આપણે હજુ એક દિવસ રોકાઈએ. ના, એની કોઈ જરૂર નથી. સોરી ક્રિશભાઈ. મેડમ, મારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને આવી જ રીતે આવતા રહેજો. થેન્ક યુ. પણ એણે લાંબો કોટ પહેર્યો તો એ તમને કેવી રીતે ખબર પડી? થોડા સમય પહેલા મને પણ એક માણસે કિડનેપ કરી હતી અને એણે પણ આવું જ બ્લેક માસ્ક અને લાંબો કોટ પહેર્યો હતો. વોટ? શું વાત કરો છો? હા, ક્યાંક આપણને બંનેને કિડનેપ કરવા વાળો માણસ એક જ નથી ને? શાંભવી, મને એક વાત કહીશ, તને છોડાવવા માટે એ માણસે ડોક્ટર સાહેબ પાસે પૈસાની માંગણી કરી હતી? ના,
મને પણ એ જ વાતનું આશ્ચર્ય થાય છે કે જો એણે શાંભવીને કિડનેપ કરી હતી તો પછી પૈસાની માંગણી કેમ નહોતી કરી, અને શાંભવીને આટલી સહેલાઈથી છોડી કેવી રીતે દીધી? ભાઈ એણે ક્યાં મને છોડી છે, એ તો તમે જ મને શોધી છે ને. ના, હું તને લેવા માટે ત્યાં આવ્યો હતો પણ તું ત્યાં હતી જ નહીં. પછી મારી ગાડી પાસે ગયો, ત્યાં મને એક ચિઠ્ઠી મળી. એમાં લખ્યું હતું કે તું મારી આસપાસ જ છે. મને થયું કે મારી આસપાસ એટલે કદાચ આપણા ઘરની આસપાસ જ તું હોઈ શકે. એટલે હું ઘરે આવ્યો. ઘરે આવીને મેં આજુબાજુ બધે તને શોધી પણ તું ક્યાંય ના મળી. એટલે હું અને રાધા મેડમ ગાડી લઈને તને શોધવા માટે નીકળ્યા, પણ ગાડી ચાલુ જ ના થઈ. એટલે ટૂલ કિટ કાઢવા માટે રાધા મેડમે ડિક્કી ખોલી, પછી એમને તું ડિક્કીમાં દેખાય. પછી તને ઘરે લાવ્યા પછી હું સતત વિચારતો રહ્યો કે થોડી વાર પહેલાં તો હું આ ગાડીમાં આવ્યો હતો, તો પછી હવે અચાનક ગાડી બંધ કેવી રીતે પડી? એટલે પછી હું રાતના ચેક કરવા માટે ગાડી પાસે ગયો ને આજુબાજુ બધે ચેક કર્યું. ત્યાં મારી નજર સાયલન્સર પર પડી, અને ત્યાં મેં જોયું તો કોઈએ સાયલન્સર પેક કર્યું હતું. અને એનાથી મને ખબર પડી કે આ એણે જાણી જોઈને કર્યું હતું, જેથી અમને તું ડિક્કીમાંથી મળે. એણે તમને ક્લ્યુ આપીને શાંભવીને આપણા સુધી પહોંચાડી, અને પછી એને છોડાવવાના બદલામાં કોઈ પૈસાની પણ માંગણી ના કરી. આની પાછળનું કારણ શું હોઈ શકે છે? હર્ષ, હજીરામાં જે નવી કંપનીનું ઇનોગ્રેશન છે એના માટે ફૂડ કોન્ટ્રાક્ટની વાત કરી હતી, તો એ ક્યાં સુધી ખબર પડશે? હું આજે જ ઓફિસ જઈને ફોલોઅપ લઈ લઉં છું. ઓકે, કંઈ પણ થાય એ કોન્ટ્રાક્ટ આપણને મળવો જ જોઈએ, કારણ કે ત્યાં ઘણી બધી કંપનીના ડેલિગેટ્સ અને ગવર્મેન્ટ ઓફિસર્સ આવવાના છે. જો એમને આપણું ફૂડ અને સર્વિસ ગમી તો વાઇબ્રન્ટ સમિટનું બહુ મોટું કામ આપણને મળી શકે એમ છે. ડોન્ટ વરી મમ્મી, કોન્ટ્રાક્ટ આપણને જ મળશે. ગ્રેટ. અરે, આ લોકો આવી ગયા લાગે છે. આવી ગયા તમે લોકો? મને લાગ્યું તમે સાંજે આવશો. ના સાસુમાં, ઓફિસનું કામ પણ તો જોવાનું ને. શૌર્યએ જે બિઝનેસ શરૂ કર્યો છે ને એમાં એને કામ થોડું વધારે રહે છે. રાધા ભાભીના મિસ કોલ? ઓહ, આ તો ગઈકાલ રાતના છે. ફોન એમનો સ્વિચ ઓફ કેમ આવે છે? સો ક્રિશ, કેવી રહી ટ્રીપ? તને રિફ્રેશિંગ તો લાગે છે ને? હા. હાઉઝ ધ એક્સપિરિયન્સ? ઓસમ સાસુમાં, આખી જિંદગી યાદ રહે ને એવો હતો. અરે, તમે બધા થાકી ગયા હશો. જાઓ, જઈને ફ્રેશ થઈ જાઓ. હા ક્રિશ, જો તને થાક લાગ્યો હોય તો આજે આરામ કરી લે. ઓફિસ કાલથી જોઈન કરજે. નો, આઈ એમ ફાઇન. હું ફ્રેશ થઈ જાઉં. એક્સક્યુઝ મી. લીલા, શ્રેયાની સ્કૂલમાંથી કોલ આવ્યો હતો ને? શું કેરા, હવે તો તને કોઈ કમ્પ્લેન નથી ને? અરે ના સાસુમાં ના, થેન્ક યુ સો મચ. તમે મારા માટે, મારી ખુશીઓ માટે જે કંઈ પણ કર્યું ને એ હું ક્યારેય નહીં ભૂલી શકું. તો પછી હવે તું તારા મગજમાં આ
ડિવોર્સ જેવા નેગેટિવ થોટ્સ નહીં લાવે ને? નો વે સાસુમાં. ગુડ. બધા સાથે આમ જ હસી ખુશીથી રહેજે. તને ખબર છે કિયારા, જ્યારે તે ડિવોર્સની વાત કરી તો હું કેટલી ટેન્શનમાં આવી ગઈ હતી. આઈ એમ સો સોરી સાસુમાં. એકચ્યુઅલી એ વખતે હું ડિસ્ટર્બડ હતી ને, તો ઉશ્કેરાટમાં બોલાઈ ગયું મારાથી. આઈ પ્રોમિસ, હું આજ પછી તમને કોઈ ટેન્શન નહીં આપું. ધેટ્સ લાઈક અ ગુડ ગર્લ. કિયારા, તને એક વાત પૂછું? હા પૂછો ને સાસુમાં. ક્રિશનો મૂડ ત્યાં કેવો હતો? આઈ મીન, એણે તમારી સાથે એન્જોય કર્યું કે નહીં? એણે જે કર્યું છે એ જો તમને ખબર પડશે ને તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હા સાસુમાં, ઇનફેક્ટ અમારા બંને કરતાં તો એણે વધારે એન્જોય કર્યો છે. સાચી કહું, ક્રિશનું આવું રૂપ તો મેં પહેલી વાર જોયું. એ બહુ જ ખુશ હતો. બધું ભાન ભૂલીને એને એન્જોય કર્યું છે સાસુમાં. ધેટ્સ ગ્રેટ. હું પણ એ જ ઈચ્છતી હતી કે ક્રિશના મગજમાંથી પેલી રાધા અને એની યાદો બધું જ ભૂસાઈ જાય અને તો જ એ એને જીવન શાંતિથી જીવી શકશે. સાચું કહું તો મને મારા ક્રિશની બહુ ચિંતા થાય છે. ક્રિશના મગજમાંથી રાધાને કાઢવામાં હું તમારી મદદ કરીશ. ડોન્ટ વરી સાસુમાં, એની શરૂઆત મેં કરી નાખી છે.